વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલ અલકેમી ફાઇન કેમ કંપનીમાં આજે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઘણા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના કારખાનાઓમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર 2 કર્મચારીઓની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ બેન્ઝાઇલ ક્લોરાઇડની રિસીવર ટેન્કમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, મતદાર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની વધતી સંખ્યા સલામતી ધોરણનો પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા છે. સ્થાનિકો અને કામદારો યુનિયનો કંપની મેનેજમેન્ટ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. શું નામ તમારું? પટેલ હુસેન. હુસેન, શું બનાવ બન્યું? હું બીજા ફ્લોર પર હતો એમીના રિએક્ટર ફાટ્યું, પછી પહેલાં નીચે ગયો, પછી ફરીથી મારે ઉપર જવું પડ્યું. મારો પગ લપસ્યો એટલા માટે થોડો ગેસ લાગ્યો. ત્યાર પછી મને થોડું ગભરામણ જેવું થયું, વધારે લાગે એના માટે મેં ગાડીમાં બેસી ગયો કે કંઈ વધારે થાય ના, એટલા માટે જતો રહ્યો. કેટલા લોકો હતા તમે? મેં એકલો જ હતો ઉપર, બીજો હતો તે જતો રહ્યો હતો. મેં ઉપર ગયો ત્યારે મને આ બનાવ પડ્યો. કઈ કંપનીનો બનાવ છે? અલકેમી, કઈ જગ્યાએ? વાગરા જુનેદ પાસે. રાઈટ.